આજે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે અને સૌરાષ્ટ્રના કેટલાય યાર્ડ ખાતે ખેડૂતોને કડદાના નામે ભાજપા સરકારના મળતિયા દ્વારા ઉજળી લૂંટ ડકૈતી કરવામાં આવે છે અને ખેડૂત કિસાનની કોઈ જાત હોતી નથી. કિસાન એટલે જગતનો તાત પિતા કહેવાય છે, પણ ઈ કિસાન પોતાનો કપાસ પકવીને વેચવા જાય છે ત્યારે તેના પરસેવાની કમાણીના રૂપિયા ઉજળા વ્યાપારી એક ચોક્કસ સમાજ હોય છે જેવો પાતાના જીન કારખાના ધરાવે છે. માર્કેટિંગ યાર્ડ ખાતે નક્કી થયેલ કિંમતથી 101 મણના રૂપિયા ઓછા આપે છે. ઈ લોકો આને કડદો કહે છે. આવી ઉજળી લૂંટફાટને રોકવી જોઈએ અને કિસાનને પૂરતો ભાવ મળવો જોઈએ. રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી, ઇમરાનભાઈ કળથરા, વિઠ્ઠલભાઈ સાપરિયા, ઇમ્તિયાજભાઈ કુરેશી, સાજીદભાઈ આર્ફ, જયરામભાઈ તાવિયા, જાકીરભાઈ સંધી, મૌલાના શૌકત અલી, સૈયદ કેશભાઈ મકવાણા. મારું નામ છે મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પંચાયત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર. હવે છેલ્લા 2 દિવસથી બોટાદની માલપાજી હંગામો મચાવ્યો છે કડદા નામથી. કેટલા લોકોને એ ખબર નથી કડદો એટલે શું. ખેડૂત પોતાના પરસેવાથી જે મોલાદ યાર્ડમાં લાવતો અને યાર્ડમાંથી જે લઈ જાય અને પોતાની જીનમાં પોતાની ફેક્ટરીમાં ઉતારે, એ જીનનો માલિક પોતાના કારખાનાનો માલિક જે નક્કી થયેલો ભાવમાંથી 100 રૂપિયા જે કટકી કરતો હોય એને કહેવાય કડદો. એટલે અમે ગઈકાલથી અત્યાર સુધીમાં જે સર્વે કર્યો બોટાદ તાલુકાની અંદર,
જીન જે રહ્યા એ મોટા ભાગના એક ચોક્કસ સમાજના છે અને ચેરમેન પણ જે રહ્યા એ ચોક્કસ સમાજના છે. આ ભાજપાની ભય ભૂખ અને ભ્રષ્ટાચારની સરકારમાં ક્યારેય કોઈ ખેડૂતનું હામતોને ખ્યાલ કહેવાતો ખેડૂત જગતનો બાપ છે, પણ સૌથી મોટો લાચાર એ છે. એટલે મારું એવું માનવું છે કે જે કોઈ ભાવ નક્કી થાય એને સ્થળ માથે ભાવ દેવામાં આવે. જે કોઈ જીનનો માલિક હોય, જે કોઈ આ માલો કપાસ હોય, અન્ય કોઈનું હોય સામાન, એ માલિક પોતે અહીંયા યાર્ડમાંથી લઈ જાય, જેથી કરીને આજે ચોરી થાય છે. અમે મારી ભાષામાં એને ઉજળા ગુંડા કહીએ છીએ. કડદાનામાં જે ચોરી કરી રહ્યા છે એ ન થવું જોઈએ અને ખેડૂતને યોગ્ય ન્યાય મળવો જોઈએ. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. તાલુકાનું વેરાવળ ગામ જે બોટાદ મુકામે જે ખેડૂતના જે ભાવ મુદ્દે, જે ખડદાના જે મુદ્દે ખેડૂતોને લૂંટવામાં આવે છે એના વિશે ખેડૂતોમાં ખૂબ રોષ છે. આના માટે ખેડૂતોને ન્યાય આપે એ જ માંગણી છે અને આમાં ન્યાય નહીં આપે અને અમારા આગેવાનો જે ગોંધી રાખવામાં આવ્યા છે એને તાત્કાલિક ન્યાય આપે, નહીતર આનાથી જે જન આંદોલન બોટાદ મુકામે થશે અને તાત્કાલિક અમને ન્યાય આપે અમારા ખેડૂતોને, એવી અમારી માંગણી છે. અરે ખેડૂતોને દરેક જગ્યાએ લૂંટવામાં આવે છે, ખેડૂતોને દરેક જગ્યાએ ન્યાય મળે. ભાવની અંદર કોને ગોંધી રાખવામાં આવે છે? જે આગેવાનો છે, રમેશભાઈ છે, રાજુભાઈ છે, જે ખેડૂત માટે જે રજૂઆત કરવા આવ્યા એમાં આ સરકારે પોલીસને આગળ કરી અને અમારા આગેવાનોને અટકાયત કરવામાં આવી છે. આનો અમારે ખૂબ રોષ છે. ગુજરાતના સ્થાપક આજે માર્કેટિંગ યાર્ડના ગેટ બંધ કર્યા છે, મોટી સંખ્યામાં ખેડૂતો છે અને ગઈકાલે રાત્રે રાજુભાઈને અટક કરવામાં આવી. શું છેલ્લા ઘણા વર્ષોથી બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર કડદા પ્રથા એટલે કે ખેડૂતો સાથે મોટો અન્યાય થાય છે. કડદા પ્રથા એટલે એકવાર માર્કેટિંગ યાર્ડની અંદર હરાજી થઈ ગયા પછી જ્યારે ખેડૂતો પોતાના વાહન લઈ અને જ્યારે જીનની અંદર ઠલવવા જાય ત્યારે વેપારી ખેડૂત સાથે અન્યાય કરે અને ત્યાં બીજો ભાવ કરે છે. ત્યારે આ ખેડૂતોને ન્યાય અપાવવા માટે ખેડૂત આગેવાન રમેશભાઈ મેર હોય કે રાજુભાઈ કરપડા હોય છેલ્લા 2 દિવસથી સંઘર્ષ કરતા હોય. એની સામાન્ય માંગણી છે કે આ ખેડૂતોને પૂરતા ભાવ મળે, કડદા પ્રથા બંધ થાય. આની સિવાય કોઈ માંગ ન હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂત વિરોધી સરકાર દ્વારા ખેડૂતોને 2 દિવસથી રોડે રસ્તા રજળતા કરી નાખ્યા છે. રાત્રે રાજુભાઈ કરપડા અને અન્ય આગેવાનોની અટકાયત પણ કરવામાં આવી છે. તો આ ખેડૂતોની માંગણી વ્યાજબી છે, એ સંતોષવામાં આવે. અન્યથા આગામી દિવસોની અંદર હજી ખેડૂતો જે શાકભાજીનું માર્કેટિંગ છે એ પણ બંધ કરશે, દૂધ આપતા જે પશુપાલકો છે એ પણ બંધ થશે. કારણ કે ખેડૂતોને ન્યાય મળે. ક્યાંક ને ક્યાંક રાત દિવસ ખેડૂત મહેનત મજૂરી કરીને પોતાનો પાક જ્યારે વેચવા આવે ત્યારે ભાવ નથી મળતો. એના ન્યાય માટે આ લોકો વલખા મારે છે. પણ આ પ્રશાસનને આગળ કરી અને આ ખેડૂત વિરોધી સરકાર દ્વારા હંમેશા ખેડૂતોને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે. 2 દિવસથી અનેક વાહનો ખેડૂતોના અંદર પુરાણા છે. અંદર 500 થી વધારે ખેડૂતો અને ગોંધી રાખવામાં આવ્યા છે. એને નથી તો ખાવાની વ્યવસ્થા કરવામાં આવી, નથી તો પીવાની વ્યવસ્થા કરવામાં આવી. ક્યાંક ને ક્યાંક આ પ્રશાસન એટલું આક્રમક થઈ ગયું છે કે મીડિયા કર્મી જે ચોથો સ્તંભ છે, લોકોને સામાન્ય પ્રજાને ન્યાય અપાવતા મીડિયા કર્મીને પણ આ લોકો અટકાવવામાં આવે છે. તો અમારી ઉગ્ર માંગ છે કે વહેલામાં વહેલી તકે આ બધી માંગણી સ્વીકારવામાં આવે અને ખેડૂતોને ન્યાય આપે. અન્યથા આનાથી મોટું જલદ આંદોલન બોટાદ મુકામે થશે. કારણ કે ક્યાંક ને ક્યાંક આ ભાજપ સરકાર દ્વારા ખેડૂતોનું એક ધારું શોષણ થાય છે, ખેડૂતની વાત સાંભળવામાં આવતી નથી.